હવે બાળકો આપણે કોષીય અંગિકાઓનો અભ્યાસ કરીએ. કોષીય અંગિકાઓ ખાસ ધ્યાન રાખશું બાળકો. કોષીય અંગિકાઓના અભ્યાસમાં આપણે સૌથી પહેલી અંગિકા જોશું અંતઃકોષરસ જાળ. અંતઃકોષરસ જાળ. તો હમણાં જ આપણે એની આકૃતિ નિહાળશું બાળકો. પહેલા જોઈએ એનું સ્થાન. તો શું કોષ કેન્દ્રી કોષના સમગ્ર કોષરસના વિસ્તારમાં સમકેન્દ્રિત રીતે પથરાયેલી પટલમય રચના છે. જુઓ તમને અહીંયા જોવા મળે છે. આ જે છે કોષ કેન્દ્ર છે. કોષ કેન્દ્રની સપાટી સાથે અહીંયા જોડેલી બતાવેલી છે. આ પટલમય રચના કે જે સમગ્ર કોષરસના વિસ્તારમાં સમકેન્દ્રિત રીતે પથરાયેલી હોય છે. હવે બાળકો આ જે આકૃતિ છે એ 3 ડાયમેન્શન એટલે કે 3D આકૃતિ છે. તમારે 2D આકૃતિ કેવી રીતે દોરવી તેના વિડીયો તમને લિંક સ્વરૂપે મળી જશે બાળકો. ખાસ ધ્યાન રાખજો, બરાબર ને. તમને લિંક મોકલવામાં આવશે. લિંકમાં રહેલા વિડીયો તમે જોશો એટલે એની અંદર આપણે કઈ રીતે આકૃતિ દોરવી તે તમને તેમાં સમજાવેલું હશે. ક્લિયર? હવે જોઈએ તેની રચના. તો તે લાંબી નલિકામય કે ગોળાકાર અથવા કોથળી જેવી પુટિકાઓ. અહીંયા કોથળી જેવી પુટિકાઓ દર્શાવેલી છે. શું દર્શાવેલું છે? કોથળી જેવી પુટિકાઓ જેવી રચનાઓની બનેલી આવૃત જાળીમય સ્વરૂપ ધરાવે છે. આવૃત જાળીમય સ્વરૂપ ધરાવે. અંતઃકોષરસ જાળની પટલીય સંરચના કોષરસ પટલની સંરચના જેવી જ હોય છે. અંતઃકોષરસ જાળની જે પટલની સંરચના છે તે કોષરસ પટલની સંરચના જેવી જ હોય છે. વિભિન્ન કોષમાં અંતઃકોષરસ જાળની રચનામાં વિભિન્નતા જોવા મળે છે. તે હંમેશા જાળીરૂપ તંત્રમય રચનાનું નિર્માણ કરે છે. આ એક ફાઇનલ છે બાળકો કે જુદા જુદા કોષમાં અંતઃકોષરસ જાળની રચના જુદી જુદી જોવા મળે છે, પણ એ પણ ફાઇનલ છે કે તે જાળીમય તંત્ર રચે છે. હવે અંતઃકોષરસ જાળના 2 પ્રકારો છે. એક ખડબચડી સપાટીવાળી અંતઃકોષરસ જાળ અને એક લીસી સપાટીવાળી અંતઃકોષરસ જાળ. ખાસ બાળકો ધ્યાન દેશું, આકૃતિને તમે નિહાળશો તો એની સપાટી છે ખડબચડી દર્શાવેલી છે. જુઓ ટપકા ડોટ્સ દર્શાવેલા છે ખડબચડી સપાટીવાળી, અને સાથે સાથે તમને લીસી સપાટીવાળી પણ દર્શાવવાના પ્રયત્ન કર્યા છે. આ ભાગ છે લીસી સપાટીવાળી અંતઃકોષરસ જાળ છે, અને આ જે ભાગ છે એ ખડબચડી સપાટીવાળી અંતઃકોષરસ જાળ છે. લીસી સપાટીવાળી અંતઃકોષરસ જાળને ઇંગ્લિશમાં સ્મૂધ, લીસી એટલે સ્મૂધ, અંતઃકોષરસ જાળનું નામ છે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે SER. અને ખડબચડી સપાટીવાળી અંતઃકોષરસ જાળને RER કહેવાય છે. RER રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. ક્લિયર? હવે જોઈએ ખડબચડી સપાટીવાળી અંતઃકોષરસ જાળમાં જે આ ડોટ્સ આવેલા છે, ટપકા આવેલા છે, એ રિબોઝોમ્સ છે. શું છે? રિબોઝોમ. અને રિબોઝોમ્સનું કાર્ય શું છે બાળકો? તો કે રિબોઝોમ્સનું કાર્ય છે પ્રોટીનના સંશ્લેષણ. રિબોઝોમ્સ છે પ્રોટીનનું સંશ્લેષણ કરે. એટલે કે ખડબચડી અંતઃકોષરસ જાળ છે એ શું કરે? તો કે પ્રોટીનના સંશ્લેષણનું કાર્ય કરે છે. લીસી સપાટીવાળી અંતઃકોષરસ જાળ, તો તેની સપાટી પર રિબોઝોમ્સ હોતા નથી. રિબોઝોમ્સ આવેલા હોતા નથી. તે લિપિડ તથા સ્ટીરોઇડના સંશ્લેષણ કરવામાં મદદરૂપ થાય છે. લીસી સપાટીવાળી અંતઃકોષરસ જાળ છે એ લિપિડ અને સ્ટીરોઇડના સંશ્લેષણમાં કામ કરે છે. અંતઃકોષરસ જાળના કાર્ય. અંતઃકોષરસ જાળના કાર્ય તો જોઈએ. કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે, કોષ કેન્દ્રની સપાટી સાથે જોડાયેલી તમને દર્શાવેલી છે. જુઓ તો કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે કે કોષરસના વિવિધ પ્રદેશોમાં દ્રવ્યના વહન માટે અંતઃકોષરસ જાળ વહન માર્ગ તરીકે કાર્ય કરે છે. કોષના અગત્યના કાર્ય માટે આવશ્યક પ્રોટીન અને લિપિડનું નિર્માણ. પ્રોટીન અને લિપિડ જે કોષના અગત્યના કાર્ય માટે જરૂરી છે એનું નિર્માણ છે કેના દ્વારા થાય છે? તો કે અંતઃકોષરસ જાળ.
કેટલાક પ્રોટીન અને લિપિડ કોષરસ પટલના બંધારણમાં ઉપયોગી છે, જ્યારે કેટલાક ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવો તરીકે કાર્ય કરે છે. ઉત્સેચકોને તમે ઓળખો છો બાળકો? ઉત્સેચક એટલે તો કે જે છે જૈવ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા નથી, જે પદાર્થ જૈવ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા નથી, પરંતુ તેની હાજરી માત્રથી પ્રક્રિયા કેવી થાય છે? ઝડપી થાય છે. તો તેવા પદાર્થને ઉત્સેચક કહેવાય છે. અને અંતઃસ્ત્રાવો પણ વિવિધ ક્રિયાઓમાં મહત્વનો ભાગ ભજવે છે. કોષની કેટલીક જૈવ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે અંતઃકોષ રસજાળ છે કોષરસીય બંધારણીય સપાટી પૂરી પાડે છે. પૃષ્ઠવંશી પ્રાણીઓના યકૃત કોષોના સમૂહમાં પૃષ્ઠવંશી પ્રાણીઓ, બાળકો આપણે આગળના પ્રકરણોમાં જ્યારે પ્રાણી અને વનસ્પતિનું વર્ગીકરણ ભણશું ત્યારે અપૃષ્ઠવંશી અને પૃષ્ઠવંશી પ્રાણીઓનો આપણે અભ્યાસ કરવાના છીએ. આ પૃષ્ઠવંશી પ્રાણીઓના યકૃત કોષોના સમૂહમાં ઘણા ઝેરી દ્રવ્યો અને દવાઓને બિન વિષારક બનાવવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. કેવા બનાવવા માટે? તો કે બિન વિષારક બનાવવા માટે અગત્યની ભૂમિકા ભજવે છે. આ ત્યાં અંતઃકોષ રસજાળના કાર્ય. હવે આપણે જોઈએ રિબોઝોમ્સ. તો હમણાં જ આપણે જોયું કે રિબોઝોમ્સ છે એ પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે અને ક્યાં આવેલા હોય? તો કે ખડબચડી અંતઃકોષ રસજાળ પર. ખડબચડી અંતઃકોષ રસજાળ પર રિબોઝોમ્સ આવેલા હોય છે. જોઈએ તે બધા જ સક્રિય કોષોમાં આવેલી અંગિકા છે. બધા જ સક્રિય કોષો એટલે કે જે ક્રિયા કરે છે એટલે કે જીવંત કોષો છે તેમાં રિબોઝોમ્સ આવેલું હોય છે. તે આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ બંનેમાં જોવા મળતી અંગિકા છે. આદિકોષ કેન્દ્રી કોષમાં જોવા મળે અને સુકોષ કેન્દ્રી કોષમાં પણ જોવા મળે. રિબોઝોમ્સ છે એ પટલ વિહીન અંગિકા છે. રિબોઝોમ્સ એવી અંગિકા છે કે જે પટલ ધરાવતી નથી. સુકોષ કેન્દ્રી કોષના કોષરસમાં કણિકામય અંતઃકોષરસ ઝાડ RER ની સપાટી પર હરિતકણમાં કણાભ સૂત્રમાં કોણ જોવા મળે છે? તો કે રિબોઝોમ્સ જોવા મળે છે. તે કોષમાં પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે. કોષમાં પ્રોટીનના સંશ્લેષણનું કાર્ય કરે છે. ખાસ ધ્યાન રાખશું બાળકો. હવે આપણે ભણવાનું છે ગોલ્ગી પ્રસાધન. ગોલ્ગી પ્રસાધન એનું બીજું નામ છે ગોલ્ગી કાય. ગોલ્ગી કાય જૂનું નામ છે બાળકો. ગોલ્ગી પ્રસાધન કે ગોલ્ગી કાય. હવે આ બધી જ આકૃતિઓ મેં તમને કીધું એમ કે અહીંયા બધી જ આકૃતિઓ 3 ડાયમેન્શન છે, 3D આકૃતિ છે. એટલે તમને સીધો પ્રશ્ન આવશે કે આ દોરવી કેમ? તો એ કઈ રીતે સરળતાથી દોરવી એના વિડીયો તમને મળી જશે બાળકો. એટલે એ ખાસ તમે જોઈ લેજો. આકૃતિઓ દોરવી ફરજિયાત છે આ પ્રશ્નોમાં. તો અહીંયા જે આકૃતિ તમને દર્શાવેલી છે એ આકૃતિ તમે દોરી શકશો નહીં, પણ આપણે અન્ય જે વિડીયો બનાવેલા છે એમાં એ આકૃતિ દોરેલી છે, જાતે દોરેલી છે. એટલે એ સરળતાથી તમને સમજાઈ જશે. જેમ તમને લાક્ષણિક વનસ્પતિ કોષ અને લાક્ષણિક પ્રાણી કોષની આકૃતિ દર્શાવેલી છે તેવી જ રીતે આ બધી જ અંગિકાઓ કે જે આપણે પરીક્ષામાં પૂછાય ત્યારે આકૃતિ દોરવી ફરજિયાત છે તેવી બધી જ અંગિકાઓ વિશે તમને અહીંયા ખાસ આકૃતિઓ દર્શાવેલી હશે. જોઈએ ગોલ્ગી પ્રસાધનનું સંશોધન છે કેમિલો ગોલ્ગી વૈજ્ઞાનિકે કરેલું હતું. એટલે જ તેનું નામ શું પડી ગયું? ગોલ્ગી પ્રસાધન. અને કેમેલો ગોલ્ગીએ જ એનું સુવ્યવસ્થિત વર્ણન પણ કરેલું હતું. હવે જોઈએ ગોલ્ગી પ્રસાધનનું સ્થાન. તો ગોલ્ગી પ્રસાધન છે પ્રાણી કોષમાં અને વનસ્પતિ કોષમાં એટલે કે બંને કોષમાં હોય છે. પ્રાણી કોષમાં પણ જોવા મળે છે અને વનસ્પતિ કોષમાં પણ જોવા મળે છે. હવે અહીંયા તમે એની આકૃતિમાં તમે જોઈ શકો છો કે વિવિધ પુટિકાઓ દર્શાવેલી છે. આ જે કોથળીમય રચના છે એને શિસ્ટરની કહેવાય. એક ઉપર એક સમાંતર રચના ગોઠવાયેલી છે. જુઓ, એક આવરણ, આ બીજું આવરણ, ત્રીજું આવરણ, ચોથું આવરણ, પાંચમું અને છઠ્ઠું આવરણ ક્રમશઃ એક એક આવરણ ગોઠવાયેલા છે જેને શિસ્ટરની કહેવાય. શું કહેવાય? શિસ્ટરની. જોઈએ તેની રચનામાં એકબીજાને સમાંતર થપ્પ
પટ્ટીઓમાં ગોઠવાયેલી પુટિકાઓ આવેલી હોય છે. આવી પુટિકાઓને સિસ્ટરની કહેવાય છે. શું કહેવાય છે બાળકો? સિસ્ટરની કહેવાય છે. આ રીતે તે પટલ દ્વારા આવૃત તંત્રની બનેલી રચના છે. તેના દ્વારા આવૃત? પટલ દ્વારા આવૃત. તમે જોઈ શકો છો આ ઉપર પટલ છે, પટલ દ્વારા આવૃત આખી એક રચના છે. ગોલ્ગી પ્રસાધનના પટલો કેટલીક વખત અંતઃકોષરજાના પટલ સાથે જોડાયેલા હોય છે. તેથી જ તે અન્ય જટિલ કોષીય પટલ તંત્રનો જ ભાગ છે. આમ જુઓ તો બાળકો, ખરેખર તો અંતઃકોષરસ ઝાડમાંથી જ ગોલ્ગી પ્રસાધન છે નિર્માણ પામે છે. કેમાંથી? અંતઃકોષરસ ઝાડમાંથી જ કેનું નિર્માણ થાય છે? તો કે ગોલ્ગી પ્રસાધનનું નિર્માણ થાય છે. તેના કાર્ય: અંતઃકોષરસ દ્વારા સંશ્લેષિત દ્રવ્ય, અંતઃકોષરસ ઝાડ છે જે પ્રોટીન, લિપિડ આ બધા દ્રવ્યોનું સંશ્લેષણ કરે છે. એ ગોલ્ગી પ્રસાધન દ્વારા કરી કોષની અંદર તથા કોષની બહાર મુક્ત કરવામાં કામ કરે છે. એટલે ગોલ્ગી પ્રસાધન છે એનું પેકેજિંગ કરે. આપણે જેમ ગિફ્ટ પેક કરીએ એમ ગોલ્ગી પ્રસાધન છે અંતઃકોષરસ ઝાડ દ્વારા નિર્માણ પામેલ પ્રોટીન, લિપિડ્સ આ બધા જ પદાર્થોનું પેકેજિંગ કરી અને તેને કોષની અંદર કે કોષની બહાર જ્યાં એની જરૂરિયાત હોય દ્રવ્યોની ત્યાં મોકલે છે. નિપજોનું પેકેજિંગ, રૂપાંતરણ તેમજ સંગ્રહ કરવાનું કાર્ય ગોલ્ગી પ્રસાધનની પુટિકાઓમાં થાય છે. કેમાં થાય છે? તો કે ગોલ્ગી પ્રસાધનની પુટિકાઓમાં થાય છે. કેટલાક કિસ્સાઓમાં સરળ શર્કરામાંથી જટિલ શર્કરાનું નિર્માણ કરે. સરળ શર્કરામાંથી જટિલ શર્કરામાંથી નું નિર્માણ કરવાનું કાર્ય કોનું છે? તો કે ગોલ્ગી પ્રસાધન. તે લાઇસોઝોમ અંગિકાના નિર્માણ સાથે સંકળાયેલી છે. તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો બાળકો. જુઓ, તમને અહીંયા દર્શાવું. આ જે ગોળાકાર રચના જોવા મળે છે, આ ગોળાકાર રચના છે લાઇસોઝોમ નામની અંગિકા છે. કેવી અંગિકા છે? લાઇસોઝોમ. એટલે કે ગોલ્ગી પ્રસાધન છે એ લાઇસોઝોમ અંગિકાના એનું નિર્માણ કોણ કરે? તો કે ગોલ્ગી પ્રસાધન. હવે તમને અહીંયા સરસ મજાનું એક ચિત્ર બતાવેલું છે લાઇસોઝોમ વિશેની માહિતીમાં. આ જુઓ, અહીંયા કોષ કેન્દ્ર દર્શાવેલું છે, અહીંયા અંતઃકોષરસ ઝાડ દર્શાવેલી છે, આ ગોલ્ગી પ્રસાધન દર્શાવેલું છે. એમાંથી આ લાઇસોઝોમ નામની અંગિકા નિર્માણ પામે છે. લાઇસોઝોમ છે એ ખાસ મહત્વની અંગિકા છે. તેની ઉત્પત્તિ તો કે ગોલ્ગી પ્રસાધનમાંથી પુટિકાઓ રૂપે લાઇસોઝોમ ઉત્પન્ન થાય છે. આ લાઇસોઝોમની આકૃતિ આપણે દોરવાની જરૂર છે નહીં. લાઇસોઝોમની આકૃતિ આપણે દોરવાની જરૂર નથી. લાઇસોઝોમ છે એ પાચક ઉત્સેચક હાઇડ્રોલેઝ ધરાવતી પાચક ઉત્સેચક ધરાવે છે. લાઇસોઝોમ છે શું ધરાવે છે? તો કે પાચક ઉત્સેચક ધરાવતી આવૃત પટલીય કોથળી જેવી રચના છે. લાઇસોઝોમ કોથળીના ઉત્સેચક કણિકામય અંતઃકોષરસ ઝાડ દ્વારા નિર્માણ પામે છે. કેના દ્વારા નિર્માણ પામે છે? તો કે કણિકામય અંતઃકોષરસ ઝાડ દ્વારા નિર્માણ પામે છે. હમણાં જ મેં તમને કીધું બાળકો કે અંતઃકોષરસ ઝાડમાંથી જ કોણ નિર્માણ પામે? તો કે ગોલ્ગી પ્રસાધન. ગોલ્ગી પ્રસાધન કેને નિર્માણ કરે? તો કે લાઇસોઝોમને. લાઇસોઝોમમાં જે કઈ પાચક ઉત્સેચકો છે એ ક્યાંથી આવેલા છે? તો કે ખડબચડી સપાટીવાળી અંતઃકોષરસ ઝાડમાંથી. ક્યાંથી આવેલા છે? ખડબચડી સપાટીવાળી અંતઃકોષરસ ઝાડમાંથી. હવે એનું મહત્વ તો કે લાઇસોઝોમ છે કોષાંતરીય પાચન માટે અગત્યનો ભાગ ભજવે છે. કોષની અંદર થતું પાચન છે તેમાં મહત્વનો ભાગ ભજવે છે. કારણ કે બધા જ કાર્બનિક દ્રવ્યને તોડવા એટલે કે પાચન કરવાની ક્ષમતા ધરાવતા સક્રિય પાચક ઉત્સેચકો કોણ ધરાવે છે? તો કે લાઇસોઝોમ ધરાવે છે. તે કોઈ પણ વિદેશી દ્રવ્ય, આ વિદેશી દ્રવ્ય એટલે બીજું કઈ નથી બાળકો, બહારથી કોષમાં પ્રવેશતા બેક્ટેરિયા કે ખોરાક તેમજ તૂટેલી કે નાશ થવાને આરે હોય તેવી જૂની કોષીય અંગિકાઓનું પાચન કે વિઘટન કરી કોષને સ્વચ્છ રાખવામાં મદદરૂપ કરે છે. લાઇસોઝોમ છે કોષને સ્વચ્છ રાખવામાં શું કરે છે? મદદરૂપ કરે છે. પણ લાઇસોઝોમ જોઈએ તો એક રીતે હાનિકારક પણ છે. કઈ રીતે? તો કે કોષીય ચયાપચય દરમિયાન
વિક્ષેપ સર્જાતા, કોઈ દખલગીરી કરે, વિક્ષેપ સર્જાતા લાઇસોસોમ ગરમ થઈ જાય અને લાઇસોસોમ પોતાના જ કોષનું શું કરી નાખે? પાચન કરી નાખે. લાઇસોસોમ જો ખીજાઈ જાય તો પોતાના જ કોષનું પાચન કરે. કઈ રીતે? તો કે જ્યારે એકાદ ઉદાહરણ દ્વારા સમજીએ કે જ્યારે કોષ ઈજાગ્રસ્ત બને છે કે જીર્ણ થાય છે ત્યારે લાઇસોસોમ અંગિકા તૂટી જાય છે અને તે પોતાના પાચક ઉત્સેચક દ્વારા પોતાના જ કોષનું પાચન કરી નાખે છે. એટલે પેલા શું કરે બાળકો કે કોષીય અંગિકાઓ છે એનું પાચન કરી નાખે. કોષીય અંગિકાઓનું પાચન થાય ત્યારબાદ સંપૂર્ણ કોષનું શું કરે? પાચન કરી નાખે. આમ તો એને પાચન ન કહી શકાય, પાચન કરતા આપણે એને વિઘટન કહી શકીએ છીએ, સરળ સ્વરૂપમાં રૂપાંતર. આથી લાઇસોસોમને કોષની આત્મઘાતી કોથળી પણ કહેવાય છે. એટલે તમને પ્રશ્ન એવો પૂછી શકે બાળકો કે કારણ આપો, લાઇસોસોમને કોષની આત્મઘાતી કોથળી કહેવાય છે, ત્યારે તમારે આટલો પ્રશ્ન લખવાનો છે. જવાબમાં આટલું લખવાનું છે કે કોષીય ચયાપચય દરમિયાન વિક્ષેપ સર્જાતા લાઇસોસોમ પોતાના જ કોષનું શું કરે છે? પાચન કરે છે. ઉદાહરણ આપી દેવાનું અને નીચે જ લખી નાખવાનું. આથી લાઇસોસોમને કોષની આત્મઘાતી કોથળી પણ કહેવાય છે. ત્યારબાદ આવે છે કણાભ સૂત્રની રચના, વિશિષ્ટતા અને કાર્યની સમજૂતી આપો. કણાભ સૂત્ર જુઓ ખાસ બાળકો, કણાભ સૂત્ર, હરિતકણ, આ બધી જ અંગિકાઓ છે પરફેક્ટ રીતે તમને આવડવી જોઈએ. પરફેક્ટ રીતે તમને આવડવી જોઈએ. તો પેલા કણાભ સૂત્રની આકૃતિ જુઓ. તો કણાભ સૂત્રની આકૃતિમાં અહીંયા એક આવરણ છે, આ બીજું આવરણ અહીંયા બતાવેલું છે. આ જે ઘડીમય રચના છે એને ક્રિસ્ટી કહેવાય. શું કહેવાય બાળકો? ક્રિસ્ટી. કે જે ઘડીઓ પડેલી છે એટલે એનો અંદરનો વિસ્તાર છે વધી જાય છે. અંદરનો વિસ્તાર શું થઈ જાય છે? વધી જાય છે. આ ભાગને આધારક નામ આપ્યું. જુઓ શું આપ્યું છે? આધારક, જેને અંગ્રેજીમાં મેટ્રિક્સ કહેવાય. શું કહેવાય છે? મેટ્રિક્સ. હવે આપણે જોઈએ કણાભ સૂત્ર. કણાભ સૂત્ર છે એની રચના. તો કણાભ સૂત્ર છે એ બે આવરણ ધરાવે છે. તમે જોઈ શકો છો, એક બાહ્ય આવરણ, એક અંતઃ આવરણ. બાહ્ય આવરણ ઘણું ખરું કેવું હોય છે? છિદ્રિષ્ટ હોય છે. અને અંતઃ આવરણ છે ઊંડા પ્રવર્ધો ધરાવે છે. ઊંડા અંતઃ પ્રવર્ધો ધરાવે છે. આ અંતઃ પ્રવર્ધો, હવે ખાસ સમજજો બાળકો, આ અંતઃ પ્રવર્ધો એટીપી નિર્માણ માટેની રાસાયણિક પ્રક્રિયાઓ. એટીપી નું પૂરું નામ તમને ખબર હોવી જોઈએ બાળકો, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. એટીપી, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. અને એટીપી સ્વરૂપે જ ઉર્જાનો સંગ્રહ થાય છે. આપણે જે કાંઈ ઉર્જા વાપરીએ છીએ એ ઉર્જાનું નિર્માણ એટીપી સ્વરૂપે થયેલું હોય છે. એટીપીના નિર્માણ માટેની રાસાયણિક પ્રક્રિયાઓ જેને ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન કહેવાય છે માટે વિશાળ સપાટીનું નિર્માણ કરે છે. આ શબ્દ ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન તમને યાદ ન રહે? નો પ્રોબ્લેમ. આ એક પ્રક્રિયાનું નામ છે. તેની વિશિષ્ટતા, કણાભ સૂત્ર વધારે વિશિષ્ટ અંગિકા છે. તે પોતાનું આગવું વલયાકાર ડીએનએ અને રિબોઝોમ્સ ધરાવે છે. હવે બાળકો ડીએનએ શબ્દથી તમે પરિચિત જ છો બાળકો. ડીએનએ ટેસ્ટ આ શબ્દ તમે સાંભળેલો છે. ડીએનએ છે એ રંગસૂત્ર અને જનીનો સાથે સંકળાયેલો શબ્દ છે. ડીએનએ નું ફૂલ ફોર્મ છે ડિઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. ડિઓક્સી રિબો ન્યુક્લિક એસિડ, જે આપણામાં વારસાગત લક્ષણોના વહન માટે જવાબદાર છે. તેના માટે જવાબદાર છે તો કે વારસાગત લક્ષણોના વહન માટે. પેઢી દર પેઢી જે વારસાગત લક્ષણો ઉતરી આવે છે તેના માટે કોણ જવાબદાર છે? ડીએનએ. આથી પોતાના પ્રોટીનનું નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે છે, કારણ કે ડીએનએ અને રિબોઝોમ્સ ધરાવે છે. તો રિબોઝોમ્સને તમે ઓળખો છો બાળકો? રિબોઝોમ્સ એ પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે. હવે કણાભ સૂત્રના કાર્ય તો કે કોષ તેમજ જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિ માટે જરૂરી ઉર્જા એટીપી ના સ્વરૂપમાં કણાભ સૂત્ર દ્વારા મુક્ત થાય છે. આપણે જે જરૂરી ઉર્જા છે તે એટીપી ના સ્વરૂપમાં ક્યાંથી મુક્ત થાય છે? તો કે કણાભ સૂત્રમાંથી મુક્ત થાય. એટીપી ને કોષના ઉર્જા ચલણ તરીકે અને તેનું નિર્માણ કરતા કણાભ સૂત્રને કોષના શક્તિઘર તરીકે અથવા તો ઉર્જાઘર તરીકે ઓળખવામાં આવે છે. એટલે અહીંયા પણ એક પ્રશ્ન આવે બાળકો કે કણાભ સૂત્રને
કોષનું પાવર હાઉસ કહેવાય છે. કોષનું પાવર હાઉસ કહેવાય છે. એટલે તમારે અહીંથી વિશિષ્ટતાથી માંડી આ લખવાનું છે, આ શબ્દો કાઢી નાખવા છે. વિશિષ્ટતા અને કાર્ય આ બંને શબ્દોને દૂર કરી દેવાના છે અને સતત આખો જવાબ લખી નાખવાનો છે. કયા પ્રશ્નમાં? તો કે કણાભ સૂત્રને કોષનું પાવર હાઉસ કહેવાય છે, અથવા તો કણાભ સૂત્રને કોષનું શક્તિઘર કહેવાય છે. આ પ્રશ્નના જવાબમાં તમારે શું લખવાનું હોય તમને કહી દીધું. હવે જોઈએ એટીપી, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. આ એટીપી શું છે? તો જોઈએ એટીપી એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ તરીકે ઓળખાતું કોષનું શક્તિસભર સંયોજન છે. શક્તિસભર સંયોજન. કોષમાં વિવિધ રાસાયણિક ક્રિયાઓ માટે ઉર્જાની જરૂરિયાત હોય છે. આ ઉર્જા એટીપી સ્વરૂપમાં ઉપયોગ થાય છે. કેટલીક ક્રિયાઓમાં ઉર્જા મુક્ત થાય છે. આ ઉર્જા એટીપી સ્વરૂપે હોય છે. એટીપી સ્વરૂપે ઉર્જા મુક્ત થાય છે. આમ એટીપી કોષના ઉર્જા ચલણ તરીકે ઓળખાય છે. એટીપીમાં સંગ્રહિત ઉર્જાનો ઉપયોગ શરીરમાં નવા રાસાયણિક સંયોજનો બનાવવા માટે તેમજ યાંત્રિક કાર્ય કરવા માટે, આપણે જે કંઈ કાર્ય કરીએ છીએ એ તમામ કાર્ય કરવા માટે આપણે જે ઉર્જાની જરૂર છે એ ઉર્જા ક્યાંથી મુક્ત થાય છે? તો કે એટીપીમાંથી. કણાભ સૂત્રમાંથી થતી ક્રિયા દ્વારા એટીપીનું નિર્માણ થાય. એટીપીનું નિર્માણ છે કણાભ સૂત્રમાં થતી ક્રિયા દ્વારા થાય છે. એડીપીનું ફોસ્ફેટ રિબ્યુલાઇઝ બાયફોસ્ફેટની હાજરીમાં એટીપીમાં રૂપાંતર થાય છે. પણ એ આખી પ્રક્રિયા છે તમે ઉપરના ધોરણમાં ભણશો, આગળ જેમ ભણતા જશો તેમ તમારે આવતું જશે. હવે વાત છે રંજક કણોના પ્રકાર અને રચના સમજાવો. તો પેલું તો રંજક કણો છે એ માત્ર વનસ્પતિ કોષમાં જોવા મળે છે, પ્રાણી કોષમાં જોવા મળતા નથી. આ યાદ રાખજો બાળકો, વનસ્પતિ કોષમાં જ જોવા મળે છે, પ્રાણી કોષમાં જોવા મળતા નથી. તમે લાક્ષણિક વનસ્પતિ કોષ અને લાક્ષણિક પ્રાણી કોષની જે આકૃતિ દોરેલી છે, તમને જે વિડીયો મોકલેલો હતો એમાં આકૃતિ હતી જ, એ આકૃતિ તમારે દોરવાની હતી. તો એના દ્વારા તમને સમજાયું હશે કે વનસ્પતિ કોષમાં રંજક કણ છે જેને આપણે હરિત કણથી ઓળખીએ છીએ, જ્યારે પ્રાણી કોષમાં હરિત કણ હોતું નથી. રંજક કણના બે પ્રકાર છે. એક રંગ કણો કે જેને ક્રોમોપ્લાસ્ટ કહેવાય છે, અને બીજું છે રંગવિહીન કણો જેને લ્યુકોપ્લાસ્ટ કહેવાય છે. ક્રોમોપ્લાસ્ટ અને લ્યુકોપ્લાસ્ટ આ યાદ રાખજો બાળકો. હવે પહેલા આપણે ભણીએ ક્રોમોપ્લાસ્ટ એટલે કે રંગ કણો. કેવા કણો? રંગ કણો. ક્લોરોફિલ રંજક દ્રવ્ય ધરાવતા રંજક કણો. એટલે અહીંયા આ ખાસ ધ્યાન રાખો, ખાસ ધ્યાન. ક્રોમોપ્લાસ્ટમાં ફરીથી આવે ક્લોરોપ્લાસ્ટ. શું નામ આવે? ક્લોરોપ્લાસ્ટ. ક્લોરોપ્લાસ્ટ એટલે લીલા રંગના રંજક દ્રવ્ય, લીલા રંગના રંજક દ્રવ્યો કે જે હરિત દ્રવ્ય ધરાવે છે. ક્લોરોફિલ રંજક દ્રવ્ય ધરાવતા રંજક કણોને હરિત કણ કહેવાય છે. હરિત કણ ક્લોરોફિલ ઉપરાંત પીળા રંગના ઝેન્થોફિલ અને નારંગી રંગના કેરોટીન રંજક દ્રવ્ય ધરાવે છે. હરિત કણનું કાર્ય તો આપણને બધાને ખ્યાલ છે બાળકો. સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની મદદ વડે ખોરાકનું નિર્માણ એટલે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનું છે. કઈ ક્રિયાનું છે? તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે. જ્યારે રંગવિહીન કણો કે જે લ્યુકોપ્લાસ્ટ છે તેઓ પ્રાથમિક કક્ષાની અંગિકાઓ છે. તેમાં સ્ટાર્ચ, ચરબી અને પ્રોટીન કણિકાઓનો સંગ્રહ થાય છે. રંગવિહીન કણો શું કામ કરે છે? તો કે સ્ટાર્ચ, ચરબી, પ્રોટીન આ બધી જ કણિકાઓનો શું કરે છે? તો કે સંગ્રહ કરે છે. જ્યારે વાત છે રંજક કણોની રચના, તો રંજક કણોની બાહ્ય રચના કણાભ સૂત્રની રચના જેવી જ હોય છે. એ પણ તમને જોવા મળશે. રંજક કણોને આંતરિક આયોજનમાં ઘણા બધા પટલય સ્તરો કે જે દ્રવ્યોમાં ગોઠવાયેલા હોય છે તેને આધારક એટલે કે સ્ટ્રોમા કહેવાય છે. જે દ્રવ્યોમાં ગોઠવાયેલા હોય છે એને શું કહેવાય? સ્ટ્રોમા. અને જે સિક્કાની થપ્પી જેવી રચના તમે જોઈ હશે, આ સિક્કાની થપ્પી જેવી રચના છે એને ગ્રેના કહેવાય. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ગ્રેનમમાં થાય છે. ક્યાં થાય છે? ગ્રેનમમાં. રંજક કણો પોતાના આગવા વલયાકાર ડીએનએ અને રિબોઝોમ્સ ધરાવે છે. જેમ કણાભ સૂત્ર ધરાવે છે તેમ રંજક કણો પણ
ધરાવે છે. હવે વાત આવે છે રસધાની. રસધાની તો રસધાની વિશે પણ તમે જોયું હશે કે વનસ્પતિ કોષમાં મોટી રસધાની છે, જ્યારે પ્રાણી કોષમાં નાની નાની રસધાનીઓ આવેલી હોય છે. વનસ્પતિ કોષમાં રસધાની કોષનો 90% ભાગ રોકી લે છે. કેટલા ટકા ભાગ? આશરે 90% ભાગ રસધાની રોકી લે છે. જોઈએ, રસધાનીઓ ઘન કે પ્રવાહી પદાર્થોને સંગ્રહ કરતી કોથળી જેવી રચનાઓ છે. વનસ્પતિ કોષમાં રસધાની બંને કોષમાં જોવા મળે છે, એટલે આપણે ક્રમશઃ ભણવું પડે. વનસ્પતિ કોષમાં રસધાની મોટા કદની હોય છે. કેટલાક વનસ્પતિ કોષમાં કેન્દ્રસ્થ રસધાની કોષના કદનો 50 થી 90% ભાગ રોકી લે છે. 50 થી 90% ભાગ રસધાની જ રોકી લે છે. વનસ્પતિ કોષમાં રસધાનીઓ કોષીય દ્રવ્યથી ભરેલી હોય છે. રસધાનીઓ કેનાથી ભરેલી હોય છે? કોષીય દ્રવ્યથી ભરેલી છે. વનસ્પતિ કોષના જીવનમાં અગત્યના ઘણા દ્રવ્યો જેમ કે એમિનો એસિડ, શર્કરા, વિવિધ કાર્બનિક એસિડ અને કેટલાક પ્રોટીનનો સંગ્રહ કેમાં થાય છે? તો કે રસધાનીમાં થાય છે. ત્યારબાદ આવે છે પ્રાણી કોષમાં રસધાની. તો ખાસ ધ્યાન રાખજો બાળકો, રસધાનીની આકૃતિ પણ તમારે દોરવાની થશે નહીં, માત્ર સમજૂતી. જુઓ, આ પ્રાણી કોષમાં નાની નાની રસધાનીઓ દર્શાવેલી છે. પ્રાણી કોષમાં નાના કદની રસધાની હોય છે. અમીબા જેવા એકકોષી પ્રાણીઓમાં તમને અત્યારે જે આકૃતિ દર્શાવેલી છે પેરામિશિયમની દર્શાવેલી છે. કેની દર્શાવેલી છે બાળકો? તો કે પેરામિશિયમની આકૃતિ દર્શાવેલી છે. આ એકકોષી પ્રાણીમાં ખોરાકનો સંગ્રહ કરતી રસધાનીને અન્નધાની સ્વરૂપે જોવામાં આવે છે. આપણે એને કયા નામથી ઓળખીએ છીએ? તો કે અન્નધાનીના નામથી ઓળખીએ છીએ. કયા નામથી ઓળખીએ છીએ? અન્નધાની. મીઠા જળમાં વસવાટ કરતા એકકોષી પ્રજીવો અમીબા અને પેરામિશિયમ વિશિષ્ટ પ્રકારની રસધાની કે જેને આકુંચક રસધાની કહેવાય છે. કેવી રસધાની કહેવાય છે? આકુંચક રસધાની. તે વધારાના પાણી અને કેટલાક નકામા પદાર્થોને કોષમાંથી ત્યાગ કરે છે. નકામા જે પદાર્થો છે એને કોષમાંથી ત્યાગ કરવાનું કામ કોનું છે? તો કે આકુંચક રસધાની. તેનું કાર્ય છે આકુંચક રસધાની. ચાલો, તફાવત આપો વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. તો જોઈએ, વનસ્પતિ કોષમાં હરિતકણ હોય છે, પ્રાણી કોષમાં હરિતકણનો અભાવ હોય છે. વનસ્પતિ કોષમાં તારા કેન્દ્રનો અભાવ છે, પ્રાણી કોષમાં તારા કેન્દ્ર હોય છે. વનસ્પતિ કોષમાં કોષ દિવાલ હોય છે, પ્રાણી કોષમાં કોષ દિવાલનો અભાવ હોય છે. વનસ્પતિ કોષમાં રસધાનીઓ મોટા કદની હોય છે, પ્રાણી કોષમાં રસધાનીઓ નાના કદની હોય છે. એકદમ સરળ છે બાળકો, એકદમ સરળ છે. ત્યારબાદ કણાભસૂત્ર અને હરિતકણ. તો કોષના શક્તિઘર તરીકે કણાભસૂત્રને ઓળખવામાં આવે છે અને હરિતકણને કોષના રસોડા તરીકે ઓળખવામાં આવે છે. કણાભસૂત્ર વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ એમ બંનેમાં જોવા મળે છે. હરિતકણ છે ફક્ત વનસ્પતિ કોષમાં જ જોવા મળે છે. કણાભસૂત્રની આંતરિક આયોજનમાં અંતઃ આવરણ ઊંડા અંતઃ પ્રવર્ધો ધરાવે છે. હરિતકણના આંતરિક આયોજનમાં ઘણા બધા પટલીય સ્તરો સ્ટ્રોમામાં ગોઠવાયેલા હોય છે. કણાભસૂત્ર રંજક દ્રવ્ય ધરાવતું નથી. હરિતકણ ક્લોરોફિલ ઉપરાંત વધારાના પીળા કે નારંગી રંજક દ્રવ્ય ધરાવે છે. કણાભસૂત્ર છે એ કોષમાં એટીપીના નિર્માણમાં અગત્યનો ભાગ ભજવે છે. હરિતકણ વનસ્પતિ કોષમાં પ્રકાશ સંશ્લેષણમાં અગત્યનો ભાગ ભજવે છે. હવે જોઈએ, તફાવત આપો વનસ્પતિ કોષની રસધાની અને પ્રાણી કોષની રસધાની. તો વનસ્પતિ કોષમાં રસધાની ઘણા મોટા કદની હોય છે, જ્યારે પ્રાણી કોષમાં રસધાની નાના કદની હોય છે. વનસ્પતિ કોષની રસધાની મુખ્યત્વે કોષીય દ્રવ્યથી ભરેલી હોય છે. પ્રાણી કોષની રસધાની અન્નધાની તરીકે ખોરાકના દ્રવ્ય ધરાવે છે. હવે છેલ્લો પ્રશ્ન, પ્રકરણનો છેલ્લો પ્રશ્ન. કારણ આપો. કોષ છે સજીવનો પાયાનો એકમ છે. તો એકદમ સરળ પ્રશ્ન છે બાળકો કે બધા જ સજીવો કોષના બનેલા છે. કોષને સજીવનો બંધારણીય અને ક્રિયાત્મક એકમ કહેવાય છે. કોષને સજીવનું બંધારણીય અને ક્રિયાત્મક એકમ કહેવાય છે. દરેક જીવિત કોષમાં કોષની વિવિધ ક્રિયાઓ માટેની બધી જ વ્યવસ્થા
અને તે માટે વિવિધ અંગિકાઓ હોય છે. દરેક કોષમાં સજીવના ઘણા બધા લક્ષણોની અભિવ્યક્તિ માટે જવાબદાર જનીનો હોય છે. આ જનીનો ક્યાં આવેલા હોય બાળકો? તો કે કોષ કેન્દ્રમાં આવેલા હોય. ક્યાં આવેલા હોય છે? કોષ કેન્દ્રમાં આવેલા હોય છે. એક જ કોષ આખા સજીવનું નિર્માણ કરે છે. કોષ વિભાજિત થઈ તેવા જ પ્રકારના કોષ ઉત્પન્ન કરે છે. આથી જ કોષ છે એ સજીવના પાયાનો એકમ કહેવાય છે.